કમાન માટે કવાયત જોરશોરમાં. બાપુએ કહ્યું, જે લોકોની માંગ તે મારી માંગ. બાપુના બંગલે મળેલી બેઠક બાદ અહેમદ પટેલ પણ આવ્યા ગુજરાત. ભરતસિંહે કહ્યું, કોંગ્રેસમાં અનેક ચહેરા. ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી. આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી. તો હજુ 2 દિવસ રહેશે ગરમીનું મોજું. 20 એપ્રિલ બાદ ગરમીમાં મળશે રાહત. અમદાવાદની એશિયા સ્કૂલની ફી નિર્ધારિત કરવાના મુદ્દે અંતે સમાધાન. વાલીઓ અને બાળકો સાથે ગેરવર્તણૂક ન કરવાની અપાઈ ખાતરી. શામળાજી ચેકપોસ્ટ પર તોડફોડના મામલે કુલ 50 લોકો સામે ફરિયાદ. 4 લોકોની ધરપકડ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત. સૌ પહેલા નજર કરીએ માઉન્ટ આબુના સમાચાર. માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી લાગેલી આગ પર આખરે કાબુ મેળવાયો છે. છેલ્લા 5 દિવસથી ગરમીના કારણે જંગલોમાં આગ લાગી હતી. આગને ઓલવવા સેનાને પણ કામે લગાડવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ પણ કામે લાગ્યું હતું. આગ પર કાબુ મેળવવા હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. હેલિકોપ્ટરની મદદથી જંગલોમાં પાણીનો છંટકાવ કરાયો હતો. ત્યારે 5 દિવસની જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા મળી છે. તો 5 દિવસથી આ આગ લાગી હતી અને રાતના આબુના જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, વિકરાળ આ દ્રશ્યો હતા. મોટા પ્રમાણમાં મોટા વિસ્તારોમાં અને ત્યાં આગ લાગી હોવાના આ દ્રશ્યોમાં સ્પષ્ટ થયું હતું. ત્યારે 5 દિવસની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. નખી લેક, જે આબુમાં નખી લેક છે, તે નખી લેકમાંથી હેલિકોપ્ટર દ્વારા પાણી લેવામાં આવી રહ્યું હતું અને હેલિકોપ્ટરથી આ આગ પર છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. અને 5 દિવસ સતત આ પ્રક્રિયા ચાલુ રાખતા આખરે 5 દિવસ બાદ આગ પર કાબુ મેળવાયો છે. આગ ધીરે ધીરે રોડ તરફ આવી પહોંચી હતી, જેના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે. ગરમીના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે અને જે આજુબાજુના વિસ્તારો હતો તેને પણ ખસેડવા સૂચના અપાઈ હતી. જે પોલીસ અધિકારીઓ છે, જે આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરે છે, તેમને પણ સ્થળાંતર કરવાની અમુક જગ્યાએ ફરજ પડી હતી. તો પ્રવાસીઓ જે ઉનાળાની સિઝનમાં અથવા તો વેકેશનના સમયમાં માઉન્ટ આબુ જતા હોય છે, તે હવે બિંદાસ રીતે જઈ શકે છે. સંવાદદાતા ગોવિંદ કટારિયા ફોન લાઈન પર જોડાય છે. ગોવિંદ, જે 5 દિવસથી આગ લાગી હતી, કઈ રીતે આગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી તંત્રને? આગ 5 દિવસથી વધારેની લાગેલી હતી અને આ આગ એટલી વિકરાળ રૂપ લીધી હતી કે 30 વર્ષના અંદર માઉન્ટ આબુમાં દર વર્ષ આમ તો ગરમીમાં આગ લાગે છે, પણ 30 વર્ષમાં સૌથી વધારે જે જાનમાલ ભડક્યો હતો એ સૌથી વધારે હતો. એના માટે આ વખતે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આર્મીનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. જવાનોએ આગને ઓલવવા માટે સતત મહેનત કરી હતી અને અહીંયા બહુ ઊંડી ખીણો છે, જે 400 ફૂટ અને 500-700 ફૂટ જેવી ઊંડી ખીણો છે. એમાં પણ ભયંકર આગ લાગેલી હતી. એ આગને ઓલવવા માટે આર્મીની મદદ લીધી હતી અને આગ હવે અમુક નાની મોટી જગ્યાએ આગ છે, પણ વધારે જગ્યાની જે મોટી આગ ગયેલી હતી એના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બિલકુલ ગોવિંદ, ખાસ કરીને જે આગ લાગી હતી, શું સેનાના અધિકારીઓ અથવા તો તંત્રના અધિકારી દ્વારા શું તેનું સાચું કારણ જણાવવામાં આવ્યું છે કે શું કયા કારણોસર આ આગ લાગી હતી? આમાં તો ઘણા બધા કારણો આ લોકો બતાવી રહ્યા છે, પણ જે વિશેષ જેને આપણે કહીએ ટાર્ગેટ કહીએ એવા કોઈ કારણ છે નહીં. પણ આમાં એક અમુક માન્યતા એવી છે કે અહીંયા જે આદિવાસી રહ્યા એ લોકો મગરો બાળવાની માનતા રાખતા હોય છે અને એમની જયારે એ કોઈ માનતા પૂરી થતી હોય ત્યારે મગરાને આગ લગાડે છે. અને ભાઈ આટલી મોટી જે આગ લાગી છે, આખા માઉન્ટ આબુના એરિયામાં લાગી છે, તો એ પણ માન્યતા અમને પર્યાપ્ત લાગતી નથી કે આ કારણ હોઈ શકે છે. પણ બીજો કારણ એ છે કે ગરમી છે, ગરમીના લીધે જે વાતાવરણો છે, જે બંબુ છે, આપસમાં ઘર્ષણ કરતા હોય છે અને ઘર્ષણના લીધે પણ કેટલી વખત આગ લાગે છે. બિલકુલ ગોવિંદ, ધન્યવાદ જાણકારી માટે. તો આ તરફ દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે 96% વરસાદ પડે તેવી શક્યતા છે.
તો આ વર્ષે 96% સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું જે છે એ સામાન્ય રહેશે. આ સમાચારથી જે જગતનો તાજ છે થોડો ચિંતામાં ચોક્કસથી મુકાશે. हिसाब से जैसा 2016 रहा है, अच्छा रहा है खेती के लिए, उसी तरह का सिचुएशन 2017 में भी बन के बरकरार रहने का पूरा संभावना है। पिछले साल भी 97% की बारिश हुई थी, इस बार भी 96% प्लस माइनस 5% के हिसाब से होने की आकलन अभी किया गया है। इसकी अपडेट दिया जाएगा जून फर्स्ट वीक में। और इसके ऊपर अभी जो है ओशन के कंडीशंस बहुत फास्ट चेंज हो रहे हैं पैसिफिक ओशन में, इंडियन ओशन में। उसकी वजह से उसकी इम्पैक्ट जो आकलन करने में अनसर्टेनिटी ज़्यादा है, इसलिए पूरा क्वांटिफाई नहीं कर पाएंगे कितना प्रोबेबिलिटी ज़्यादा रहने की, कम रहने की संभावना है। बट एक मैसेज तो क्लियर है, 38% की संभावना है पूरा, और 96 से बेहतर होने की संभावना है। ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે હજુ પણ 48 કલાક હીટવેવની અસર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 20 તારીખ સુધી લોકોએ આકરી ગરમીમાં અકળાવવું પડશે, જ્યારે 20 તારીખ બાદ લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. मैंने पहले ही बताया था कि 20 तारीख से हमको थोड़ा टेम्परेचर में राहत मिलेगा, ये पूरा हम बता सकते हैं, क्योंकि विंड पैटर्न जो है विंड पैटर्न में चेंज हो, इनफैक्ट आज से चेंज होने लगा है। साउथ वेस्टर्ली या वेस्टर्ली फ्लो आ रहा है। खास करके अगर कोस्टल एरिया में देखा जाए तो कोई हीट वेव का उम्मीद नहीं है। सौराष्ट्र का जो जस्ट लाइक पोरबंदर या घेरावाल देखे तो टेम्परेचर में काफ़ी गिरावट हुआ है। तो एंड फर्दर जो इंडियन एरियाज है गुजरात का, वो हम समझते हैं कि 20 तारीख से स्थिति बहुत सुधार होगा। हम अहमदाबाद में एक्सपेक्ट करते हैं कि आज 42 प्लस जाएगा, बिटवीन 42 एंड 43। सो वी हैव इश्यूड येलो अलर्ट कि हम 48 आवर्स के लिए हीट वेव डिक्लेयर किया है फॉर सौराष्ट्र, इंटीरियर सौराष्ट्र, कोस्टल को छोड़ दीजिए, इंटीरियर सौराष्ट्र, कच्छ डिस्ट्रिक्ट एंड साउथ गुजरात। नॉर्थ गुजरात के लिए हमारा उम्मीद है कि हीट वेव नहीं रहेगा। एंड फिर हम 20 तारीख से हम एक्सपेक्ट करते हैं कि स्थिति में सुधार होगा। હવે વાત કોંગ્રેસ પાર્ટીમાં 2017 વિધાનસભા માટે ચાલી રહેલી તૈયારીઓ છે. શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી માંગ વધુ ઉગ્ર બની છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ બધા વચ્ચે બાપુએ પોતાની જગ્યાએ પાટીદાર નેતાને મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદાર કોને બનાવવા તેને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ગુરુદાસ કામતને મળવા ધારાસભ્યોની બેઠક યોજાઈ, જેમાં બાપુને મુખ્યમંત્રી પદ માટે ઉભા કરવાની માંગણી કરવામાં આવી તેવી ખબરો વહેતી થઈ હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે સમગ્ર મામલે શંકરસિંહ વાઘેલાએ મૌન તોડ્યું અને કહ્યું છે કે જે બેઠક યોજાઈ હતી તે સીએમ પદ માટેની ન હતી અને મુખ્યમંત્રી માટે જે નિર્ણય લેવાશે તે દિલ્હીથી લેવામાં આવશે. સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાની જગ્યાએ પાટીદાર નેતાને મૂકવાની પણ ઈચ્છા વ્યક્ત કરી. જે મારી માંગણી છે કે તમે અમારા તરફ જુઓ, અમે તમારા તરફ જુઓ, સાંઈ બાબા જેવું, યુ લુક એટ મી, આઈ વિલ લુક એટ યુ. એટલે ગુજરાતી પબ્લિકને એટલે અમે કહીએ છીએ તમે અમારા તરફ જુઓ, કોંગ્રેસ તરફ, અને ભવિષ્યમાં પાર્ટી તમારી તરફ સારી રીતે જોશે અને ઘણા સારા એવા કામો જે બાકી રહી ગયા છે 22 વર્ષથી બીજેપીના શાસનમાં, એ અમે તમને પૂરા કરી બતાવીશું. કે મારા હાથમાં જે છે કે દાખલા તરીકે પાટીદાર સમાજ જે છે એમની અપેક્ષા હોય કે ભાઈ કોંગ્રેસ અમારા માટે કંઈક વિચારે તો સારું. તો હું શું વિચારું, તો હું અત્યારે વિરોધ પક્ષનો નેતા છું, તો મારા ઠેકાણે પાટીદાર સમાજમાંથી કોઈને મૂકી શકાય, નથિંગ રોંગ ઇન ઇટ. આ મારી વાત હોય, પણ એના માટે પ્રોસેસ જે હોય દિલ્હી હોય, દિલ્હીવાળા વાત કરે, નક્કી કરે, ધારાસભ્યોને મળે ને પછી હોય. હવે તો ક્યારે શું થાય ભગવાન જાણે. આગામી ઇલેક્શનમાં બીજેપીની સામે જે ચેલેન્જ છે કેમ ઉપાડી લેવાય, એ માટે એક ટીમ થઈને શું કરવું જોઈએ એના માટેનો એક ભાગ. પહેલી મે આ લોકો વિધાનસભા જયારે પેલી કેબિનેટ મળે ત્યારે ભંગ ન કરે, આવી ગરમીમાં લોકોને લાઈમાં શેકે ખરા, કંઈ કહેવાય નહીં,
એટલે જુઓ હવે મામાનું ઘર કેટલે, પહેલી મે સુધી રાહ જુઓ, પછી વાત. આ બેઠક બાદ કોંગ્રેસ વિવિધ પક્ષના નવા નેતા બાબતે વિચારી શકે છે, એટલે કે વિરોધ પક્ષના નેતાનું પદ પાટીદાર નેતાને મળી શકે છે તેવા સૂત્રો વહેતા થયા છે. મહત્વનું છે કે જો બાપુ પદ છોડશે તો પાટીદારના 2 નેતા પર પસંદગી ઢોળાઈ શકે છે, જેમાં પરેશ ધાનાણી અને રાઘવજી પટેલના નામની ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે અગાઉ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે મને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થવામાં કોઈ રસ નથી, મારે તો પક્ષ માટે કામ કરવું છે. ત્યારે આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આગામી વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહ બાપુને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈ કોંગ્રેસમાં રાજકીય રંજિશ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાની મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા અહેમદ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી, બધા જ કાર્યકર્તાઓ એક છે અને બધા જ સાથે મળીને ચૂંટણી લડીશું. આઈ એમ નોટ ધી ઓથોરિટી. આ બાબત ઉપર હું કોઈ જવાબ આપી નહીં શકું. અલ્ટિમેટલી તો હાઈકમાન્ડ વિલ ડિસાઇડ, અને જ્યારે વખત આવશે ત્યારે ખબર પડશે. હજુ તો હાઈકમાન્ડે એ નક્કી નથી કર્યું કે somebody will be projected or not. શક્ય છે પ્રોજેક્ટ કરે, પણ ત્યારે કોણ કરશે એ બધા સાથે વાતચીત કરી, જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ એની સાથે વાત કરી, અને કોંગ્રેસ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એ નિર્ણય લે, અને જ્યારે નિર્ણય લેવાશે ત્યારે તમને ખબર પડશે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા શંકરસિંહ બાપુને સીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ મુદ્દાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ધારાસભ્યોને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને પોતાની લાગણી હાઈકમાન્ડ સમક્ષ રજૂ પણ કરી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે અનેક ચહેરાઓ સક્ષમ છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસનો ચહેરો બનાવવામાં આવે, કોંગ્રેસની જીત નિશ્ચિત છે. ધારાસભ્યોને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે, અને સ્વાભાવિક જ રીતે જ્યારે કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલે કે એઆઈસીસીના જનરલ સેક્રેટરી ગુરદાસ કામતજી પધાર્યા હોય ત્યારે એમની પાસે પોતાની લાગણી વ્યક્ત કરે એ સ્વાભાવિક વસ્તુ છે. ગુજરાતમાં શંકરસિંહજી વાઘેલા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, કુંવરજીભાઈ બાવળિયા, કે કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસનો ચહેરો બનાવવામાં આવે તો કોંગ્રેસ જ્વલંત વિજય મેળવશે અને ગુજરાતમાં ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવશે. મારી જગ્યાએ પણ પાટીદાર નેતાને પ્રમુખ બનાવવામાં આવે તો પણ મારી સહમતિ છે, અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે એ સૌથી અગત્યની બાબત છે. ગુરદાસ કામત સાથે કોંગ્રેસના 36 ધારાસભ્યોની બેઠક બાપુના નિવાસસ્થાને યોજાયા બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં હાજર 36 ધારાસભ્યો બાપુના જૂથના હતા. સાથે સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પણ આ બેઠકથી અજાણ હતા, જેથી કોંગ્રેસમાં જૂથવાદ હોવાની ચર્ચાઓ સામે આવી છે. તેવામાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ બાપુને ચૂંટણી માટે ફ્રી હેન્ડ આપવાની વાત કરી છે. બીજી તરફ કેટલાક ધારાસભ્યોએ બાપુ દ્વારા બેઠકમાં ન બોલાવાતા આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુરુદાસ કામતની અધ્યક્ષતામાં બાપુના નિવાસે બોલાવેલી બેઠક બાદ બાપુએ પ્રતિક્રિયા આપી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાને જે લાગણી હશે તે જ મારી માંગણી હશે. જોકે બાપુના નિવેદન બાદ ભરતસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં ભરતસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી ચૂંટણીમાં બાપુ કોંગ્રેસનો ચહેરો હશે, જેના જવાબમાં ભરતસિંહે બાપુ સહિત અનેક દિગ્ગજોના નામ આપ્યા હતા. મતલબ કે એવું કહી શકાય કે માત્ર બાપુ જ નહીં, પરંતુ તે સિવાય પણ કોંગ્રેસમાં ઘણા એવા ચહેરા છે જેની આગેવાનીમાં ચૂંટણી લડાય તો પણ કોંગ્રેસ જીતી શકે છે. એક તરફ કેટલાક ધારાસભ્યો બાપુની આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, બીજી તરફ કેટલાક ધારાસભ્યો બાપુથી નારાજ ચાલી રહ્યા છે. તેવામાં ચૂંટણી પહેલા આ પ્રકારનો જૂથવાદ કોંગ્રેસને ભારે પડી શકે છે. મારે તમારી લાગણી ને ગુજરાતની પબ્લિકની જે લાગણી છે, જે મારી માંગણી છે કે તમે અમારા તરફ જુઓ, અમે તમારા તરફ જુઓ, સાંઈ બાબા જેવું, યુ લુક એટ મી, આઈ વિલ લુક એટ યુ. એટલે ગુજરાતી પબ્લિકને એટલે અમે કહીએ છીએ તમે અમારા તરફ જુઓ, કોંગ્રેસ તરફ, અને ભવિષ્યમાં પાર્ટી તમારી તરફ સારી રીતે જોશે. કોંગ્રેસની 2 ધડી હોય છે હંમેશા આખા દેશમાં, એક લીડર વિધાનસભા હોય એ, અને પાર્ટી પ્રેસિડેન્ટ. ઘણા ઠેકાણે એક પણ હોઈ શકે, પણ આ બંને ધરી એટલે વિપક્ષના રોલમાં જે હોય અથવા સરકારના ધારાસભા પક્ષના નેતા
અને પક્ષના નેતા આ બંનેને પૂછીને ચૂંટણી સમિતિમાં 2 જ મિત્રો ખાસ હાજર રહેતા હોય છે. અપવાદમાં ક્યારેક કોઈક વિશેષ હાજર રાખતા હોય છે, પણ આ બંનેના અભિપ્રાયથી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. ગુજરાતમાં શંકરસિંહજી વાઘેલા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, કુંવરજીભાઈ બાવળિયા કે કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસનો ચહેરો બનાવવામાં આવે તો કોંગ્રેસ જ્વલંત વિજય મેળવશે અને ગુજરાતમાં ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવશે. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને કોંગ્રેસી ધારાસભ્યોની મળેલી બેઠકે રાજકીય માહોલમાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પ્રતિક્રિયા દર્શાવતા જણાવ્યું કે કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી. શંકરસિંહ વાઘેલાના ઘરે ધારાસભ્યો પોતાની લાગણી વ્યક્ત કરવા એકઠા થયા હતા. સ્વાભાવિક છે કે આ ભાજપની 22 વર્ષની સરકારથી ત્રાહિમામ લોકો રોડ ઉપર આવવા માંડ્યા છે. ક્યાંય ખેડૂતો આવવા માંડ્યા છે, ક્યાંય જ્ઞાતિઓ આવવા માંડી છે, ક્યાંય ઓછો પગાર મળતા હોય એના કારણે લોકો બધા જ વર્ગ, બધા જ ધર્મ, બધી જ જ્ઞાતિઓ આ સરકારને હવે બહુ થયું એવી લાગણી જે છે એ લાગણી પણ અમે વ્યક્ત કરી અને કોંગ્રેસ એમાં પાછી પાની ન કરે. હમણાં બધા જ મીડિયાવાળા એમ કે કોંગ્રેસની જૂથબંધી મને ખૂબ લોકો પણ કહે છે. ત્યારે મને એક વાતનો આનંદ છે કે લોકો ચિંતિત છે કે તમારા જૂથબંધીના વાંકે ઓલા હવે આ વખતે જીતવા ન જોઈએ. ત્યારે બધાને આશ્વસ્ત પણ કર્યા કે અહીંયા કોઈ જૂથબંધી નથી. આજે બાપુએ પણ સવારે કીધું આ જૂથબંધી નથી, આ રૂટીન એક મિટિંગ હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પક્ષનું આંતરિક રાજકારણ ગરમાયું છે. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને કોંગ્રેસી ધારાસભ્યોની મળેલી બેઠકે કોંગ્રેસમાં ભૂકંપ સર્જ્યો હતો. જ્યારે આ મામલે ધારાસભ્ય શૈલેષ પરમારને પૂછવામાં આવ્યું ત્યારે પરમારે કોંગ્રેસમાં જૂથબંધી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. શૈલેષ પરમારે ધારાસભ્યો પ્રત્યે લાગણી વર્ષાવતા જણાવ્યું કે ઘણા ધારાસભ્યો ઘણું કહેવા માટે તૈયાર છે, જો કે આવું કંઈ થતું નથી હોતું. ચુસ્ત કોંગ્રેસી એવા શૈલેષ પરમારને બાપુની ઘરે હાજર રહેવાનું આમંત્રણ નહોતું મળ્યું. કાર્યકર તરીકે કે એઝ ધારાસભ્ય તરીકે અમને પૂછીને જો કરવાનો કે આ કરવાનું છે તો જો એવો પાવ એવું હોય તો ઘણા ધારાસભ્યો ઘણું બધું કહેવા તૈયાર છે, પણ એ રીતનો રોલ નથી હોતો. ઠીક છે, લીડરો બધા માટે સરખા હોય છે, ગ્રુપિઝમ હોય છે, બધા માને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક નેતાની આગેવાનીમાં ચૂંટણી લડે તેવી માંગ ઉઠી છે, જેને લઈ કોંગ્રેસ પ્રભારીના અધ્યક્ષસ્થાને સોમવારના એક બેઠક પણ યોજાઈ. ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનના આગેવાનોનું પણ માનવું છે કે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થશે. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પણ શંકરસિંહ બાપુને સપોર્ટ આપ્યો છે અને કહ્યું છે કે બાપુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બને તો કોંગ્રેસને ફાયદો થશે. જે રીતે બાપુના નિવાસસ્થાને ગુરુદાસ કામતને 36 ધારાસભ્યોએ બાપુને સીએમ ડિક્લેર કરવાની વાત મીડિયા અને સમાચાર પત્રોમાં જાણવા મળે છે. બાપુએ એ પ્રમાણે એમને નિવેદન પણ આપ્યું છે. હું એનાથી એક પગલું આગળ વધવા માંગુ છું કે ગુજરાતની કોંગ્રેસની અંદર અમારા જે નવયુવાનો છે, સંગઠનમાં જે બી વ્યક્તિઓ છે, અમે તમામ સ્તરે રજૂઆત કરી રહ્યા છીએ અને અમારી માંગણી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષે એમનો કેપ્ટન ડિક્લેર કરવો જોઈએ. મુખ્યમંત્રીનો ઉમેદવાર ચૂંટણી પહેલા ડિક્લેર થાય અને આ ચૂંટણી ચોક્કસથી કોંગ્રેસ જીતશે, અમને શક્યતા જણાઈ રહી છે. એક તરફ કોંગ્રેસ ભાજપને માત આપી સત્તા મેળવવાની વાતો કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં જ અંદરો અંદર રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા શંકરસિંહ વાઘેલાને આગામી 2017 વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ થઈ રહી છે. તેવામાં અમૂલના ચેરમેન અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે પણ બાપુના પક્ષમાં નિવેદન આપ્યું અને કહ્યું છે કે બાપુને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર બનાવો તો જ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. ગઈકાલે શંકરસિંહ બાપુને બંગલે 36 ધારાસભ્યો હતા, બીજા આગેવાનો હતા. ટોટલી 50 જણા આગેવાનો અને ધારાસભ્ય થઈને અમે મળ્યા હતા. તેમાં ગુજરાતના ઓબ્ઝર્વર પણ આવ્યા હતા. એ ઓબ્ઝર્વરની સાથે એક ધારાસભ્યએ રજૂઆત કરી અને આગેવાનોએ પણ વાત કરી. એ બધાનો સૂર એક જ નીકળ્યો કે ગુજરાતની અંદર જો કોંગ્રેસની સરકાર બનાવી હોય અને મોદી સામે જો લડવું હોય તો ફક્ત ને ફક્ત શંકરસિંહ વાઘેલાને તમે ફ્રી હેન્ડ આપો તો જ ગુજરાતની અંદર સરકાર બનશે, બાકી સરકાર નહીં બને.
શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ વિરોધ પક્ષના નેતાની રેસમાં પરેશ ધાનાણી અને રાઘવજી પટેલના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી આ મુદ્દે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હું ક્યારેય પણ વિપક્ષમાં નહીં બેસું અને હું પદ નહીં પરંતુ પરિવર્તનનો હિમાયતી છું. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવને નિમણૂક કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના નવા પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવની પસંદગી કરી છે. ભૂપેન્દ્ર યાદવ હાલ રાજસ્થાનના સાંસદ છે. મહત્વનું છે કે આ પહેલા દિનેશ શર્મા ગુજરાત ભાજપના પ્રભારી હતા, પરંતુ યુપીના ડેપ્યુટી સીએમ બન્યા બાદ તેમણે આ પદ છોડી દીધું હતું, જેથી ગુજરાત ભાજપના પ્રભારીની જગ્યા ખાલી હતી. 8 દિવસની એમનો પ્રવાસ હતો. ભૂપેન્દ્રજી વકીલ છે અને અમારી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાન છે, મહામંત્રી છે, ગુજરાતને સારી રીતે જાણે છે. એટલે અમને આનંદ છે કે આજે ભૂપેન્દ્રજી યાદવની અહીંયા નિમણૂક કરી છે અને અમારા પૂર્વ પ્રભારી જે પણ ડેપ્યુટી સીએમ યુપીના બન્યા છે, તો એની પણ અમને ખુશી છે કે અમારા પ્રભારી ડેપ્યુટી સીએમ બન્યા અને મહામંત્રી કક્ષાના પ્રભારી જે અમને મળ્યા છે. એટલે એમના અનુભવનો લાભ એ ચોક્કસ ગુજરાત ભાજપને મળશે. અમદાવાદની એશિયા ઇંગ્લિશ સ્કૂલ ફી નિર્ધારિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ટ્રસ્ટ મંડળ અને વાલી મંડળની બેઠક મળી હતી. વાલીઓને ફી વિધેયક મુજબ જ ફી ભરવા એશિયા સ્કૂલ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. ટ્રસ્ટ મંડળે વાલીઓને ગેરવર્તણૂક નહીં થાય તે અંગે લેખિતમાં બાંહેધરી આપી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે ઓછી ફીને લઈ બાળકો સાથે ગેરવર્તણૂક નહીં થાય. સુરતના હજીરા લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં ઈએમટી તરીકે ફરજ બજાવતા ગોપાલ બિલડિયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે જણાવ્યું હતું કે 108ના કર્મચારીઓને માનસિક રીતે ઉપરથી હેરાન કરવામાં આવે છે, સતત ટોર્ચરિંગ કરવામાં આવે છે. સાથે તેણે જણાવ્યું કે છેલ્લા 22 દિવસથી તેને રજા પણ આપવામાં નથી આવી, જેથી તેણે આ પ્રયાસ કર્યો છે. આજે કર્મચારી મેનેજમેન્ટના ત્રાસથી આ પગલું ભરતા કલેક્ટર સાચી હકીકત મેળવી આ સમસ્યા દૂર કરવા દોડી આવ્યા હતા. અત્યારે એની સાથે પૂછપરછ કરી છે, એની સારી ટ્રીટમેન્ટ ચાલે છે, એને બધું જ એનો જે રિપોર્ટ્સ છે એ સારા છે. ડૉક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ બધા મારી સાથે છે, ડીએમઓને, અને બીજો કોઈ એના ભય જેવું નથી. અને જે ટ્રીટમેન્ટની જરૂર પડશે, જે કંઈ કરવાનું થતું હશે બધું જ સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરું કરવામાં આવશે. અને 108ના મેનેજમેન્ટ સાથે હું વાત કરી લઈશ. રાજકોટ મહાનગરપાલિકાનું આજનું જનરલ બોર્ડ તોફાની બન્યું હતું. આરોગ્ય અને ડ્રેનેજના પ્રશ્ને કોંગ્રેસના કોર્પોરેટરોએ પોસ્ટર કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ ભાજપના કોર્પોરેટરોએ પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરુદ્ધ પોસ્ટરો કાઢીને કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો હતો. બીજી તરફ મહાનગરપાલિકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ચિત્ર મૂકવાની ભાજપ અને કોંગ્રેસ બંનેની દરખાસ્તમાંથી ભાજપની દરખાસ્ત મંજૂર કરાતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો મેયર ચેમ્બર સુધી પહોંચી ગયા હતા. કોંગ્રેસી કોર્પોરેટરો મેયર ડોક્ટર જયમીન ઉપાધ્યાયની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. એક તકે કોંગ્રેસ કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, તો કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ભાજપના કોર્પોરેટરોની નેમ પ્લેટ પણ તોડી નાખવામાં આવી હતી. સાગઠિયાજી તરફથી હતી અને બીજી રાજુભાઈ અઘેરા તરફથી હતી. એમાં વસરામભાઈ સાગઠિયાએ પર્ટિક્યુલર આ જગ્યાએ મેન્શન કર્યું હતું કે આ જગ્યાએ બાબા સાહેબનું તેલચિત્ર કરવું. રાજુભાઈએ દરખાસ્તમાં વ્યવસ્થિત વાત કરી હતી કે બાબા સાહેબનું સન્માન જળવાય એવી કોઈ પણ જગ્યાએ તેલચિત્ર કરવું. એટલે રાજુભાઈની દરખાસ્ત મંજૂર કરી અને સાગઠિયાજીની દરખાસ્ત અમે ના મંજૂર કરી. મારી ખુલ્લી ચેલેન્જ છે એમને કે આવનારા કોઈ પણ બોર્ડમાં જો પ્રજાના હિતમાં પ્રશ્નની ચર્ચા કરવી હોય તો ચોક્કસ કરો. મેં આજે પણ બોર્ડમાં કીધું છે કે કોઈ પણનો પ્રશ્ન હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ સભ્યએ પૂછ્યો છે, કોંગ્રેસના મિત્રોએ પૂછ્યો હોય, બહુતરે એના પર ચર્ચા ચોક્કસ કરે, કારણ કે આ પ્રજાનો પ્રશ્ન છે. પરંતુ આક્ષેપબાજી કરીને પ્રશ્નોને ડાયવર્ટ કરી દેવા એનો કોઈ મતલબ નથી. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ અમને આપેલો આ પત્ર છે, એમાં 24 કામો એવા છે જે 24 કામો આજ સુધીમાં રાજકોટમાં જનરલ બોર્ડમાં ઠરાવમાં કોઈ પણ જગ્યાએ લેવામાં આવ્યા નથી.
ફક્ત ને ફક્ત જાહેરાતો કરી છે. આ જાહેરાતો કરે છે, ભાજપવાળા બીજું કશું કરતા નથી. એના ભાગરૂપે અમારે એને પોતાની અંદરનો આત્મા જગાડવા માટેની પ્રતીતિ કરાવવા માટે અમે મેયરશ્રીને, કમિશનરશ્રીને વિનંતી પણ કરી છે. આ તરફ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ જ્યોતિબહેન સોજિત્રાના પતિ ચંદુ સોજિત્રાએ સરથાણા પોલીસમાં શહેરના બિલ્ડરના માણસો વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં તાપી નદીમાં બિલ્ડર દ્વારા નદીમાં પુરાણ કરવામાં આવતું હોવાને પગલે શહેર મનપાને લિખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેથી તેમને અને તેમના વતનમાં રહેતા પરિવારને પણ ધમકી આપવામાં આવી છે. જો કે ધમકી આપનાર બિલ્ડર શહેરનું મોટું માથું હોવાથી તેને તેના ભાગીદાર અને મળતિયા દ્વારા ધમકી આપી હતી. તેની ઓડિયો ક્લિપ પણ ચંદુભાઈ પોલીસને આપી છે. આ મામલે સરથાણા ઝોનના ડીસીપી રાકેશ બારોટનો સંપર્ક કરતા તેઓએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ખરેખર ધમકી તો મને મારી તો ચાલો ઠીક છે, મને ફોનમાં મારી પાસે રેકોર્ડિંગ છે, પણ મારા સૌરાષ્ટ્રમાં મારા મમ્મી પપ્પા, મારા નાના ભાઈને પણ ઘરે જઈને ધમકી મારી છે. અને સૌરાષ્ટ્રમાં જામકરણોમાં મારું ઘર છે અત્યારે, ત્યાં પણ જઈને ધમકી મારી છે. એટલે ખરેખર આ એક સિરિયસ જેવી હતી. એટલે મેં સરથાણા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ લખાવી છે અને એની તપાસ અત્યારે કરી રહ્યા છે ખાટ સાહેબ. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદના વાસણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે મોટા પાયે માથાકૂટ થઈ છે. નિલેશ દવે નામના શખ્સ પર અશોક પ્રજાપતિ નામના શખ્સે હુમલો કર્યો છે. વાસણાના રિવેરા ટાવરમાં રાજયશ રિવેરા ટાવર છે, જેમાં નિલેશભાઈને કાર પાર્કિંગ બાબતે અશોક સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો એટલી હદે ગરમાયો કે જોતજોતામાં તો અશોક નિલેશ પર તલવાર લઈને તૂટી પડ્યો. જો કે લોકો વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો અને હાલ તો ઇજાગ્રસ્તને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમે આપને દ્રશ્યમાં દેખાડી રહ્યા છીએ કે કાર એક ગેટ પાસે દેખાઈ રહી છે અને કાર પાર્કિંગ બાબતે જોતજોતામાં આ બબાલ મોટી થઈ ગઈ. નડિયાદના જ્વેલર્સની દુકાનમાં 3.30 લાખની ચોરી થઈ છે. બે મહિલાઓએ 3.30 લાખની કિંમતની વીટીઓની ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જો કે જ્વેલર્સના કર્મચારીઓને ખ્યાલ આવી જતા તેમણે મહિલાઓનો પીછો કર્યો હતો અને ઉમરેઠ બસ સ્ટેન્ડ મથકમાંથી એક મહિલાને ઝડપી લીધી હતી. આ બંને મહિલાઓ ઠાસરાના ઓઝરાર ગામની રહેવાસી હોવાનું તેમજ બંને સારા ઘરની હોવાનું સામે આવ્યું છે. જો કે આખરે જ્વેલર્સને પૈસા આપી દેવાતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. શામળાજી ચેકપોસ્ટ પર તોડફોડ મામલે 50 લોકોના ટોળા સામે રાઇટિંગ તેમજ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે, જ્યારે 16 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. શામળાજી ચેકપોસ્ટમાં ઓનલાઈન કામગીરી શરૂ થતા ફોલ્ડરોની આવક બંધ થઈ ગઈ છે, જેને લઈ 50 કરતા વધુ લોકોનું ટોળું શામળાજી ચેકપોસ્ટ પર ધસી આવ્યું હતું અને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. સાથે ફરજ પરના કર્મચારીઓ તેમજ આરટીઓ સાથે મારપીટ કરી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા 16 લોકો સામે નામજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો અન્ય 34 લોકોના ટોળા સામે પણ ગુનો નોંધાયો છે. હાલમાં પોલીસે આ ગુનામાં 4 લોકોની અટકાયત કરી છે. અત્રેના જિલ્લાના એલસીબી એસઓજી તેમજ ભિલોડા પોલીસ સ્ટેશનની મદદ લઈ 6 અલગ અલગ ટીમો બનાવી રાત્રિના સમય દરમિયાન કુલ 4 માણસોની અટકાયત કરેલ છે, તેમજ કુલ 16 માણસોની નામજોગ ફરિયાદ દાખલ થયેલ છે, તેમજ 25 માણસોનું ટોળું જે ફરિયાદમાં દાખલ થયેલ છે. હાલ સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી ચાલુ છે. બુલેટિન 72 આટલું જ. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પેરાગોન પેરાલાઇટ. Electro 500D LPS Superductile TMT bars, refined steel, 100% iron ore से निर्मित ET TMT bars, making India future ready. ET TMT bars is proud to be associated with Gujarat Lions. Fancy. घर बैठे ही सोडा का मजा. पीजिए Fancy मसाला सोडा, the real taste of मसाला सोडा. Fancy. 26, 27, 28 में पण गई.
કલ્યાણ પોતાના લકી શોપર્સને આપી રહ્યા છે 30 ઓડી A3 કાર્સ. આ 29. અરે તમે હજી સુધી અહીં જ ઉભા છો? કલ્યાણમાં જાઓ ને તો આપણી ગાડી નીકળી જશે. હવે વિશ્વાસ થયો ઇનામનો હકદાર. કલ્યાણ જ્વેલર્સમાં શોપિંગ કરો અને જીતો 30 ઓડી કાર. સાથે જ દરેક ખરીદી પર 1 ગોલ્ડ કોઈન ફ્રી. એવા વિડિયો કે મેસેજ જે શંકા ઉપજાવે તેવા હોય, સોશિયલ મીડિયામાં જે ઘણું ફેલાયેલું હોય, મોકલો વાયરલ મેસેજ અને વિડિયો. વોટ્સએપ નંબર 9687640670 અથવા ઈમેલ કરો vtvviraltruth@yahoo.com પર. અમે કરીશું વાયરલ મેસેજની પડતાલ. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. આ પ્રોગ્રામના પ્રાયોજક છે ફેન્સી, ધ રિયલ ટેસ્ટ ઓફ મસાલા સોડા. ગણતરીની કલાકોમાં વિજય માલ્યાને મળ્યા જામીન. કેન્દ્ર સરકારે કહ્યું ગુનેગાર હશે તેને પરત લવાશે. ઓસ્ટ્રેલિયાનો ભારતને ઝટકો. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત એવા 457 વિઝાને કર્યા રદ. સંસદીય ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો. અરવિંદરસિંહ લવલી જોડાયા ભાજપમાં. કોંગ્રેસમાં કમાન માટે કવાયત જોરશોરમાં. બાપુએ કહ્યું જે લોકોની માંગ તે મારી માંગ. બાપુના બંગલે મળેલી બેઠક બાદ અહેમદ પટેલ પણ આવ્યા ગુજરાત. ભરતસિંહે કહ્યું કોંગ્રેસમાં અનેક ચહેરા. ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી. આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના વાયરલ ટ્રુથમાં. મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો એક તરફ જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના જવાન સાથે ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થયો, તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજોના પાઠ ભણાવતા સેનાના જવાનોના 4 વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં પથ્થર મારનારા યુવાનો ભારત માતા કી જય બોલવા માટે સેનાના જવાનો કહી રહ્યા છે, તેમજ આ જ પથ્થર મારનારા યુવાનો વંદે માતરમ કહેતા જોવા મળી રહ્યા છે, જે લોકો પાકિસ્તાન જિંદાબાદ કહેતા હતા. જમ્મુ કાશ્મીરમાં સેનાની કાર્યવાહીનો વિડીયો વાયરલ. પથ્થર મારનારા યુવાનોને ભણાવ્યો પાઠ. પથ્થર મારનારા યુવાનોએ કહ્યું ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. દંડા પડતા પથ્થર મારનારાઓ બોલ્યા પાકિસ્તાન મુર્દાબાદ. પાકિસ્તાન મુર્દાબાદ. પાકિસ્તાન મુર્દાબાદ. પાકિસ્તાન મુર્દાબાદ. કોઈ બોલ પાકિસ્તાન મુર્દાબાદ. પાકિસ્તાન મુર્દાબાદ. જાહેરમાં યુવક પર વરસાવવામાં આવ્યા દંડા.